રાજકોટમાં ગણપતિ મહારાજને વિદાય આપવાનો સમય આવી ચૂક્યો છે। 10 દિવસની આરાધના બાદ દુંદાળા દેવ ગજાનન મહારાજને ભાવિકો પૂજન અર્ચન કર્યા બાદ વિદાય આપી રહ્યા છે। વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ દ્વારા 8 વિસર્જન સાઇટ ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પંડાલથી દેવને વિદાય આપવા માટે ભક્તો અબીર ગુલાલ ઉડાડીને ઢોલ, તાશા, બેન્ડ કે ડીજે વગાડીને વિસર્જન સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નિયત કરેલી સાઇટ ઉપર મૂર્તિને પાણીમાં પધરાવીને વિદાય આપવામાં આવી હતી। શહેરમાં ગણપતિ મહોત્સવની રંગે ચંગે ઉજવણી થઈ રહી હતી, ત્યારબાદ આજે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવશે। પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શહેરમાં સ્થાપિત ગણપતિજીના વિસર્જન માટે 7 સ્થળો નક્કી કરવામાં આવ્યા હોય આ તમામ સ્થળોએ પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમો, રેપિડ એક્શન ફોર્સ, SRP ટીમો બંદોબસ્તમાં જાળવશે। વિસર્જન યાત્રા સાથે પણ પોલીસ જોડાશે। પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ 1500થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ આજે બંદોબસ્તમાં સામેલ થયા છે। ગણેશ ઉત્સવના સમાપન સાથે વિસર્જન કરવામાં આવશે। વાજતે ગાજતે વિસર્જન માટે અલગ અલગ મંડપ, સોસાયટી સહિતના આયોજકો વિસર્જન માટે નીકળશે। આ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક વિસર્જન થાય તે માટે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, JCP મહેન્દ્ર બગડિયાએ ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે। 3 DCP, 7 ACP અને 18 PI સહિત 1500થી વધુ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં સામેલ થશે। આયોજકોએ નક્કી કરેલા સ્થળોએ જ ગણપતિ વિસર્જન કરવા અને પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ કરવા અનુરોધ કરાયો છે, જેનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે। ગણેશ વિસર્જન માટે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં ઉપસ્થિત છે અને હજારોની સંખ્યામાં લોકો ગણેશજીનું વિસર્જન કરવા આવી રહ્યા છે। બંદોબસ્તમાં પોલીસની સાથે સાથે એક રેપિડ એક્શન ફોર્સ ટીમ અને એક SRPની ટુકડી પણ સામેલ હશે। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં પ્રતિમા વિસર્જન, તેમાં સ્થળો તેમજ વિસર્જન પૂર્વે હાર, ફૂલ, વસ્ત્રો, શણગાર વગેરે દૂર કરવા તેમજ સિન્થેટિક લાઇનર વાપરવા તેમજ વિસર્જન વખતે બીજા લોકોને અડચણ ન થાય તે રીતે સુલે શાંતિનો ભંગ ન થાય તે રીતે ઉજવણી કરવા સહિતના નિયમો જણાવાયા હતા। જાહેરનામામાં ગણેશ વિસર્જનના સરઘસ માટે પૂર્વ મંજૂરી લેવાની રહેશે તેમ પણ જણાવાયું હતું। વિસર્જન માટેના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, તેમાં પ્રથમ આજી ડેમ ઓવરફ્લો પાસે ચેક ડેમ, ખાણ નંબર 1, બીજી જગ્યા આજી ડેમ ઓવરફ્લો ખાણ નંબર 2, ત્રીજી જગ્યા આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ, ચોથી જગ્યા પાળ ગામ જખરા પીર દરગાહ પાસે મવડી ગામથી આગળ, 5મી નિયારાના પાટિયા પાસે ખાણમાં જામનગર રોડ, 6ઠું બાલાજી વેપર સામે વાગુદળ પાટિયા પછીના પુલ નીચે કાલાવર રોડ અને 7મું HPના પેટ્રોલ પંપ સામે રવિવારી બજારવાળું ગ્રાઉન્ડ આજી ડેમ પાસે ભાવનગર રોડનો સમાવેશ થાય છે। પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ વિસર્જનની જગ્યાએ તળાવો, ખાણ, નદીમાં સિન્થેટિક લાઇનર ગોઠવવાનું રહેશે અને વિસર્જનના 48 કલાક બાદ બહાર કાઢવાનું રહેશે તથા ફટકડી નાખવાની રહેશે। વિસર્જન યાત્રા દરમિયાન આવતા જતા રાહદારીઓ લોકો પર રંગ છાંટી શકાશે નહીં। ગણેશ ઉત્સવની સ્થળે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ રાખવાનું રહેશે। રાઠોડ સ્વાતિ રમેશભાઈ, 10 દિવસ બહુ જ અમને સારું લાગ્યું કે બાપા અમારી સાથે રહેવા આવ્યા। આટલા દિવસ અમને ખૂબ જ ભક્તિભાવનો માહોલ રહ્યો અને આજે બાપા જાય છે, પણ વિસર્જનની વખતે હું એટલું જ કહેવા માગીશ કે ભગવાન બધીની સાથે રહી અને અમને આશીર્વાદ આપે। ચોક્કસ મન તો નથી માની રહ્યું, પણ હા, બાપાને વિદાય ભીની આંખે વિદાય આપી રહી, કારણ કે પાર્વતીમાં પણ એની માટે એટલી જ રાહ જોઈને બેઠા છે જેટલા આપણે હતા। બાપા ક્યાંય જ નથી જતા, હંમેશા આપણી સાથે જ રહી છે, પણ અને બાપાને એટલું જ છેલ્લે જતા કીધું અને ઓલા વર્ષે વહેલા આવજો અને અમારી સાથે ખૂબ આનંદથી આશીર્વાદ અને ભાવપૂર્વક રહેજો। ગણપતિ બાપ્પા મોરયા। લોકો રાજકોટની આજી ડેમ ખાણ 1માં લોકો અત્યારે મૂર્તિ વિસર્જન કરવા આવી રહ્યા છે। લોકો વાજતે ગાજતે અને હર્ષોર ઉલ્લાસથી અહીં મૂર્તિ વિસર્જન કરવા આવી રહ્યા છે। કેમેરામેન દીપેશ ગરોદરા સાથે પાર્થ ભટ્ટી, અબ તક ચેનલ, રાજકોટ।